નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેરની ગોરવા પોલીસ સ્ટેશનની ટીમે ઇનઓર્બિટ મોલ પાસે આવેલા પેટ્રોલ પંપ નજીક જાહેરમાં મારામારી કરનાર ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. વિગત એવી છે કે ગત 13 જાન્યુઆરી 2026ની રાત્રે એક રાહદારી સાથે અન્ય એક રાહદારીએ જાહેરમાં મારામારી કરી હતી, જેનો વિડીયો પોલીસને મળતા પોલીસે તપાસ હાથ ધરી હતી. આ વિડીયોના આધારે પોલીસે આરોપી ક્રિશ મનીષ માખીજાને ઓળખી કાઢી તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાही हाथ धरी है. मेरा नाम क्रिश मखीजा है. कल मैं गिंडा सर्कल से बापू की दरगाह की तरफ जा रहा था, तो बीच रास्ते में मेरा एक भाई के साथ में बोला बोली हो, फिर उन्होंने धक्का मुक्की हुई उसके बाद में, और इस चीज़ के लिए मैं माफ़ी मांगता हूँ और आज के बाद नहीं होगी ये चीज़. और इसके ऊपर ही गोरा पुलिस स्टेशन ने मेरे ऊपर कार्रवाई की है. આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ. નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી.